છોટાઉદેપુર, ખાસ કરીને છોટાઉદેપુર સતત ચર્ચામાં રહે છે કારણ કે ત્યાં વિકાસના કામોને લઈને પણ અનેક સવાલો ઊભા થાય છે અને હવે વિકાસના કામ તો દૂર રહ્યા પરંતુ એ આદિવાસી સમાજના લોકોને, છોટાઉદેપુરના લોકોને ક્યાંક ને ક્યાંક તંત્ર નુકસાનની સહાય પણ નથી આપી રહ્યું। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આપણે જોયું કે 2-3 દિવસથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડ્યો અને છોટાઉદેપુરના અનેક વિસ્તારો છે કે જે વિસ્તારોમાં લોકોને મોટા પાયે નુકસાન પણ ગયું। આ નુકસાનની સામે લોકો ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે એની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા હજી સુધી આ લોકોની મદદે કોઈ નથી આવી રહ્યું। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે એક માંગ સાથે લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। બસ ચાલશે। ઠેઠ મારા ઘર સુધી ये देखो भाई, वैनाची का घर भी डूब गया है। આ નસવાડી તાલુકાનું આ જસકી ગામ છે। આપણે બધા જાણીએ છીએ, એમ જોયું વરસાદ ગુજરાતભરના વિસ્તારોમાં ખૂબ પડ્યો છે અને આ વિસ્તારમાં પર ભરપૂર પ્રમાણમાં વરસાદ પડેલો હતો અને વરસાદ પડવાના કારણે અને નદીને કોતરમમાં ખૂબ પૂર આવ્યા અને આ પૂર આવવાના કારણે આ જસકી ગામના લોકોના ઘરોની અંદર પાણી ઘરમાંથી આર પાર નીકળી ગયેલું છે અને ઘણા ખરા એવા આદિવાસી ભાઈઓને નુકસાન થયેલું છે। ત્યારે આ નુકસાન થયેલું છે અને કલેક્ટર મેડમને, જિલ્લાના બંધારણીય વડા છે જિલ્લા કલેક્ટર શ્રીને જાણ કરી ત્યાં લોકો અને કલેક્ટર શ્રી અહીંયા આવીને મુલાકાત કરીને પણ ગયેલા છે અને આશ્વાસન આપીને ગયેલા છે કે જે પણ ધારાધોરણ મુજબ જે સહાય આપવાની થશે એ આપવાની એવું કીધું છે, પણ અત્યાર સુધી કોઈ જાતની કોઈ સહાય આપવામાં આવેલી નથી અને ધારાધોરણ મુજબ 3 થી 4 દિવસની અંદર આ સહાય આપવાનું હોય છે। તો અત્યાર સુધી વિલંબ કેમ કરેલો છે એ અહીંયા પ્રશ્નો બતાય છે। એટલે ગામના લોકો માંગ કરી રહેલા છે કે સહાય અમને તાત્કાલિક ધોરણે આપવામાં આવે। હજુ સર્વેની ટીમો નથી આવી।
સર્વેની ટીમ હજુ નથી આવી એવું આ લોકો ગ્રામજનોને અમે પૂછેલું છે, ત્યારે એ લોકો કહે છે કે અત્યારે કોઈ સર્વે કરવાવાળી ટીમ પણ નથી આવ્યા એવું આ લોકો ગ્રામજનો કહી રહેલા છે. આવનાર સમયમાં અમે આ જસકી ગામના લોકોને સાથે રાખીને બીજા પણ ગામોની અંદર અહીં તણકલા હોય, પાણીમોવડા હોય, નકલપુરા હોય કે પછી ગોયવાટ હોય, આખો પટ્ટામાં ખૂબ નુકસાન થયેલું છે. ત્યારે આ બધા જ લોકોને સાથે રાખીને આવનાર સમયમાં અમને ન્યાય મળે એના માટે અમે જ્યાં પણ સરકારની અંદર રજૂઆત કરવાની થશે ત્યાં રજૂઆત કરીશું અને આ લોકોને યોગ્ય વળતર મળે એવી અમે સરકારશ્રીમાં પણ અમે સરકારશ્રીનો જે જસકી ગામ એમાં 4:30 વાગ્યાની આજુબાજુ વરસાદ પડ્યો હતો. તેમાં ફૂલ પાણી આવવાથી નાળામાં પાણી સમાયું નહીં. તે 50 થી 60 ઘર છે એમાં અંદર ઘૂસી ગયું પાણી. તે ગામમાં ફેલવણી થઈ ગઈ એટલે એના માટે અમે અમારો જીવ લઈને નીકળી ગયા કહેવાય. અને અત્યાર સુધીમાં અમને કોઈ ગામ રીતે જમાડે છે કહેવાય 2 ટાઈમ, અને સરકાર તરફથી અમને કોઈ સહાય મળી જમવાની નથી કહેવાય. ગણેશભાઈ ચિમનભાઈ ભીલ, જસકી ગામ એમાં 4:30 વાગ્યાની આજુબાજુ વરસાદ પડ્યો હતો. તેમાં ફૂલ પાણી આવવાથી નાળામાં પાણી સમાયું નહીં. તે 50 થી 60 ઘર છે એમાં અંદર ઘૂસી ગયું પાણી. તે ગામમાં ફેલવણી થઈ ગઈ એટલે એના માટે અમે અમારો જીવ લઈને નીકળી ગયા કહેવાય. અને અત્યાર સુધીમાં અમને કોઈ ગામ રીતે જમાડે છે કહેવાય 2 ટાઈમ, અને સરકાર તરફથી અમને કોઈ સહાય મળી જમવાની નથી કહેવાય. ગણેશભાઈ ચિમનભાઈ ભીલ. તમે અહીંયા લોકોને સાંભળ્યા અને વાત સ્પષ્ટ છે કે અહીંયા આ લોકોને મોટા પાયે નુકસાન ગયું છે. તેમના દ્વારા તંત્ર પાસે ક્યાંક ને ક્યાંક સહાયની આશા રાખવામાં આવી રહી છે, માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી એમને કોઈ સહાય આપવામાં નથી આવીને હવે આગામી સમયમાં આ આખી બાબતને લઈને ખેડૂતો મોટી લડાઈ લડવાના મૂડમાં છે. આ વિસ્તારના લોકો જે છે એ લડી લેવાના મૂડમાં છે. આંદોલન કરવાની ચીમકી પણ સરકારને આપી છે. જોવાનું રહેશે કે હવે આ લોકો સુધી સરકાર ક્યારે સહાય પહોંચાડે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.